બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। શ્રી સોનણ મુખ્ય મંદિરથી સદગુરુ સ્વામી બધા ભક્તોને આજે બગસરા ધામને આંગણે ઠાકોરજીના દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી એના રૂડા આશીર્વાદથી શુભ પ્રેરણાથી બગસરા મંદિરમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ એના 2 વર્ષ પૂર્ણ થયા। એ નિમિત્તે દ્વિતીય પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત દિવ્ય ગાથાનું સુંદર મજાનું આયોજન થયું। એમાં 21 તારીખે સુંદર મજાની પોથયાત્રા નીકળી, ધામધૂમથી બધા ભક્તોએ ખૂબ લાભ લીધો। અમારે જોડાસમા પરિવાર, કથાના મુખ્ય યજમાન, શિંગાળા પરિવાર, પાટોત્સવના મુખ્ય યજમાન, તમામ નાના મોટા યજમાન ભક્તોએ ખૂબ લાભ લીધો। ત્યારબાદ રોજની માટે મહામંત્ર ધૂનના માધ્યમે આસપાસના ગામડાના હજારો ભક્તોએ ખૂબ લાભ લીધો। રોજને માટે 7 દિવસ સુધી બગસરા ગામના ભક્તો, આસપાસના ગામડાના ભક્તોએ કથા વાર્તાનું શ્રવણ કરી બહુ પોતાના ભાગ્યને ધન્ય ભાગી માન્યા છે। ત્યારબાદ 26 તારીખે ભૂતનાથ મંદિરથી સાતરણી નદીમાંથી જળ ભરી અને ઠાકોરજીના અભિષેક માટે સુંદર મજાની જળયાત્રાનું સુંદર આયોજન થયું અને ત્યાંથી પવિત્રપણે જળ લાવી અને આજના દિવસે કહેતા કે 27 તારીખે પોષ સુધી સાતમના દિવસે સવારે ઠાકોરજીનો ખૂબ ધામધૂમથી દિવ્યતાથી અભિષેક કરવામાં આવ્યો। પવિત્ર સંતો અહીંયા પધારી ઠાકોરજીને દિવ્યતાથી અભિષેક કરી અનંત ભક્તોને ખૂબ સુખ આપ્યું। બગસરા કથા YouTube ચેનલના માધ્યમથી પણ હજારો ભક્તોને ખૂબ આ કથા વાર્તાનો અભિષેકનો લાભ મળ્યો। ત્યારબાદ આજે કથાની સમાપ્તિ થઈ અને બપોરે અન્નકૂટની દિવ્ય આરતી ઉતારી અને ઠાકોરજીનો બધા સંતો ભક્તોએ ખૂબ લાભ લીધો છે અને ત્યારબાદ મંદિરની ધજા બદલાવી અને જે કઈ યજમાન ભક્તો હતા પોતાના ભાગ્યને ધન્ય ભાગી માની અને ખૂબ અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો। ક્યારે પણ આવો લાભ મેળવો નહોતો એવા હૃદયના ખૂબ દિવ્ય ભાવનાની સાથે આ ઉત્સવ સંપન્ન થયો। એમાં પૂજ્યપાદ ગુરુજી અમારા સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી એમની ખૂબ હૃદય ઉમદા ભાવના, જેમને કારણે આજે તમામ હરિભક્તો હૃદયથી ખૂબ શાંતિની અનુભૂતિ કરે છે। માટે પૂજ્યપાદ